તો શું મિત્રો તમારી ચેનલ પર કોપીરાઇટ ક્લેમ આવી ગયો છે અને આવી ગયો હોય તો શું કરવું અને ના આવે તો તેના માટે શું કરવું એ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ પર. તો મિત્રો આપણે પહેલા વાત કરીશું કે કોપીરાઇટ ક્લેમ કેમ આવે. તો મિત્રો આપણે જે વિડીયો બનાવીએ છીએ તેમાં કોઈ મ્યુઝિક ફોટા કે વિડીયો યુઝ કર્યો હોય, જે મિત્રો આ ફોટા વિડીયો કે મ્યુઝિકનો જે મેન ઓનર હોય, જે ઓરિજિનલ કોન્ટેન્ટ ઓનર હોય, એ આપણને કોપીરાઇટ ક્લેમ આપી શકે છે. અને બીજું છે મિત્રો, જો આપણને કોપીરાઇટ ક્લેમ મળ્યો હોય તો શું કરવું. તો મિત્રો ધારો કે કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં એટલે કે કોઈ મ્યુઝિકમાં આપણને કોપીરાઇટ ક્લેમ મળ્યો છે તો મિત્રો એને રિપ્લેસ આપણે કરી શકીએ છીએ કાં તો તેને હટાવી શકીએ છીએ. જો મિત્રો એ વિડીયોને ડિલીટ મારીશ તો સૌથી સારું રહેશે. અને જો રિપ્લેસ કરશો તો મિત્રો આપણને યુટ્યુબ લાઇબ્રેરીમાં ઘણા કોપીરાઇટ ફ્રી મ્યુઝિક મળે છે, તે આપણે યુઝ કરી શકીએ છીએ, જેથી આપણે ક્લેમ પણ હટાવી શકીએ છીએ. અને ત્રીજું છે મિત્રો, કોપીરાઇટ ક્લેમ ના આવે તો એના માટે શું કરવું. તો મિત્રો કોપીરાઇટ ક્લેમ ના આવે એના માટે મિત્રો આપણને યુટ્યુબમાં સર્ચ કરી કે કોપીરાઇટ ફ્રી મ્યુઝિક, કોપીરાઇટ ફ્રી વિડીયો, તો આપણને ક્રોમ બ્રાઉઝરમાં એટલે ગૂગલમાં પણ મળી જશે. અને મિત્રો યુટ્યુબ લાઇબ્રેરીમાં પણ આપણને કેટલા એવા મ્યુઝિક, ઘણા બધા બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે કોપીરાઇટ ફ્રી છે, આપણે એને યુઝ કરી શકીએ છીએ, જેથી આપણને કોપીરાઇટ ક્લેમ નહીં મળે. અને મિત્રો કોપીરાઇટ ક્લેમ આવે તો આપણે તે વિડીયોને ડિલીટ કરી દેવો જોઈએ, કારણ કે મિત્રો જો કોપીરાઇટ ક્લેમ આવે તો આપણી ચેનલ પર કોઈ અસર પડતી નથી, પરંતુ જો ચેનલ મોનેટાઇઝ હોય તો જે વ્યક્તિએ ક્લેમ આપ્યો હોય, જે આપણી અર્નિંગ હોય તે તેને જતી રહે છે. જેથી મિત્રો બેટર છે કે આપણે એ વિડીયોને ડિલીટ કરી દેવો જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ કે કોઈ કોપીરાઇટ ક્લેમ વાળી વસ્તુ આપણને વિડીયોમાં યુઝ કરવી ના જોઈએ. અને મિત્રો ઘણી બધી વેબસાઇટ છે કોપીરાઇટ ફ્રી વિડીયો, મ્યુઝિક અને ફોટા પણ આપે છે, ત્યાંથી આપણને યુઝ કરવું. તો મિત્રો હું તમને જણાવીશ કે તમે પોતાનો જ કોન્ટેન્ટ બનાવો, પોતાના જ વિડીયો બનાવો, જેથી કોઈ પણ કોપીરાઇટ ક્લેમનો પ્રોબ્લેમ રહે નહીં. તો મિત્રો આશા છે કે તમને માહિતી ખબર પડી ગઈ હશે, અને ના ખબર પડી હોય તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો યુટ્યુબ રિલેટેડ આવી માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહે. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.